છે એવું જ તેઓ શીખે છે. એટલે આપણે બાળપણમાં બહુ મોટો સિદ્ધાંત આપણે આપેલો કે માતા પિતા કહે છે તે નહીં, કરે છે તે બહુ મહત્વનું છે. જો બાળકને મારીએ તો નફ્ફટ બને. પહેલાં પેલી આપણા પેરેન્ટ્સની મોટી વાત મારે જ. ક્યારે મારે? શિક્ષક પણ ક્યારે મારે? અને જ્યારે એના શબ્દ ખૂટી જાય છે ત્યારે મારે છે. ત્યાં સુધી મારતો નથી, એને સમજાવવા કેપેબલ નથી. બીજું, જો બાળકને લાલચ આપીએ તો તે લાલચું બનશે. ચાલ લેસન પહેલાં કોઈને કેપરી આપી દો, વિડીયો કરીશ, વિડીયો કરશે. લાલચ આપો તો એ લાલચું બનશે. બાળકને બીક બતાવીએ તો ડરપોક બનશે. જો પેલો બાવો આવ્યો હોય, જો પોલીસવાળા આવ્યો, જો પેલા અંકલ આવ્યો, ડરપોક બનશે, બાળક ગભરાશે. જો બાળકને લાડ લડાવીએ તો જિદ્દી બનશે. જેટલા વધારે લાડ લડાવો એટલું બાળક જિદ્દી બનશે. જો બાળકને વધારે સ્વતંત્રતા આપીશું તો તે સ્વચ્છંદી બનશે, દુરુપયોગ કરશે. બાળકને કુટેવ અંગે ધમકાવીએ તો કુટેવ વધશે. ધમકાવાય નહીં, એને સમજાવે, પણ આવું બનતું નથી. સો બ્યુટીફુલ વાત છે એક શબ્દ. જો બાળકને ટોકીએ તો તે રીઢું થશે. ટોક ટોક નહીં કરે, ટક ટક નહીં કરે. જો બાળકની સારી બાબતને બિરદાવીએ નહીં તો આત્મવિશ્વાસ આવશે. જે તમારી સાથે સ્કૂલમાં એક વારની અસંખ્ય વખત થયેલું છે. જો બાળક સાથે તોછડાઈભર્યું વર્તન કરીશું તો તે ઉદ્ધત રીતે વર્તશે. ત્યારે બાળકને ઉતારી પાડવું જોઈએ. જ્યારે બાળકે પિતા સાથે વાત આંગળી બતાવીને વાત ટીચર સાથે કરવી પડે તો તે કેટલું બધું ખરાબ કહેવાય. કારણ કે સામેથી તમને એવું થયું તો તમે એવું કર્યું. રાઈટ? એટલે તોછડાઈભર્યું વર્તન ક્યારે પેરેન્ટ્સ અને શિક્ષકે બાળક સાથે ક્યારેય નહીં કરવું જોઈએ. જો બાળકનું અપમાન કરીએ તો શરમાળો લેશે. ડોન્ટ ઇન્સલ્ટ યોર કિડ્સ. ક્યારે બાળકનું ઇન્સલ્ટ નહીં કરવું જોઈએ. એ શરમાળ બની જશે. તમે આજે પણ જોયું કે ક્લાસમાં બોલવા ઊભા થવાનું તમારા કોઈ હિંમત માંગી નહીં, તમે ઊભા જ નથી. કારણ કે તમારું ઇન્સલ્ટ સ્કૂલમાં કરે છે, તમે બહુ શરમાઈ જાઓ. શરમાઈ એટલા માટે જાઓ છો કે હું કહે લોકો એમ, શું વિચારશે લોકો એમ, કે ભાઈ બધા હસશે, રાઈટ? અથવા હું પોતે મારો પોતે સમાન ગવાઈ જશે એવું લાગતું હોય છે. જો બાળક સાથે કંકાસ કરીએ તો ઝઘડાનું બનશે. જો બાળકની બીજાની હાજરી મસ્કરી કરીએ તો લઘુતા ગ્રંથિનો અનુભવ કરશે અથવા લઘુતા ગ્રંથિ આવશે. જો બાળકની હાજરીમાં જુઠ્ઠું બોલીએ તો તે પણ જુઠ્ઠું બોલતા શીખશે. માતા પિતા હંમેશા બાળક પહેલાં તો ફોનની વાત કરેલી કે પેલો ફોન અંકલ કે પપ્પા છે તો પપ્પા ઈશારો કરે તો બાળક ફોન પર એમ જ કહેશે કે હા પપ્પા, એમ કહીએ પપ્પા હા એમ નથી. બાળક પણ જુઠ્ઠું બોલતા શીખશું. જો બાળકને આપણે કામ કરી આપીએ તો એ પરાવલંબી બનશે. એનું કામ જાતે એને કરવા દો. જો કે તમને ઘણું લાગતું હોય તો હશે. જો બાળકને જરૂરી કામ ન કરી આપીએ તો તે ચીડિયું બનશે. જે નેસેસરી કામ કરવા દે વાસ્તે કરી આપવા જોઈએ. જો બાળકને જોઈતી વસ્તુ ન આપીએ તો તે ચોરી કરશે, લઈ તો લેશે. જો બાળકને છૂટા હાથે પૈસા આપીએ તો તે ઉડાવ બનશે. જો બાળકને અન્યાય કરીએ તો તે ક્રોધિત થશે અથવા ક્રોધિત બનશે. હવે પોઝિટિવ છે. પોઝિટિવ હું મસ્ત જણાવવા ચાહું છું. નહીં કેટલું આપણને ખબર જ છે અને આપણે અનુભવી ચૂકેલા બધા જ લોકો. આમાં આમાંથી એક બી લાભ નહીં મળ્યો તેવું નથી, બધાને લાભ મળે છે મારી સહિત. જો બાળક સાથે બાળક બનીએ તો આત્મીયતા કેળવાય. જે હું કરું છું. મારી ઉંમર માત્ર 18 થી 20 વર્ષ છે. ફિઝિકલ ઉંમર મારી જે હોય તે પણ તમારી સાથે જ્યારે કામ કરું છું ત્યારે બાળકની જેમ જ તમને કોઈ તો શિક્ષક હોય તેવો ક્યારેય અનુભવ થયો નથી અને થશે પણ નહીં. કારણ કે તમારી સાથે તમારી લેવલ પર રહીને જ ભણાવતો હોઉં છું તો જ આત્મીયતા વધે. મને બહુ સરસ બારડોલીના લેક્ચરમાં અડધો કલાક 35 જ મિનિટો બોલ્યો. બહુ ઓછા લોકો લગભગ 100-150 લોકો હશે. બધા શિક્ષકો પણ 150 શિક્ષકો જ હતા એટલે ખસ્સા હશે. મેં કોઈ ભણ્યા નહીં પણ 250 જેવા હશે છે.
જે મને બે ટીચર્સ લેવા આવેલા જયદીપભાઈ અને રાજેશભાઈ, એ લોકો માટે સ્પેશિયલ તાળી પણ ત્યાં આગળ પડાવી હતી વચ્ચે મારી સેવા કરી લોકોથી કાર લઈને આવ્યા, પાછા મને મૂકી ગયા કોલેજ પર. એટલે ત્યાં બહુ મસ્ત બોલાયું, બહુ એનો વિડીયો છે, હું તમને મોકલી શકતો, યુટ્યુબ પર મૂકીશું આપણે, બહુ બ્યુટીફુલ બોલાવી દિવસ. તો એ લોકો એમ મને કીધું તમને બહુ યાદ કર્યા એ લોકો બે ટીચરો, કેમ કે સર તમે બાળક કેટલા લખી હશે યાર, અમે તમને એટલે મારે ધર્મવીર ગુર્જર લખ્યું ને તો એ લોકોએ મારા યુટ્યુબ પર વિડીયો જે મને શિક્ષકો લેવા તો યુટ્યુબ પર મારા વિડીયો સાંભળીને આવેલા. એટલે ઘણી બધી એથી જ બેઠા તેવા જ વાત શરૂ કરી, તે ત્યાં સુધી ગયા ત્યાં સુધી વાત કરી. આવ્યા ત્યારે સર અમને તો એટલો લાભ મળ્યો સર તમારો, એમ કહીને બાળકો તમારે કેટલા લખી હશે કે રોજ તમારો લાભ મળે લોકોને. અમે જો અડધો કલાકમાં તમારા આટલા બધા ચાહક થઈ જતા હોય તો આટલું બધું કેટલું નોલેજ છે તમારી પાસે, એવી કે તમે બાળકો કેટલા લખી રોજ તમે મળો એ લોકો માટે અવેલેબલ છે. એ તો એટલા ખુશ થઈ ગયા સર, ખાસ કરીને નર્મડા સર ગમે છે એ આત્મીયતા ગમે છે કે તમે એમના જેવા થાવ. તો મેં અધ્યાપક તરીકે ત્યાં પણ વર્તન નહીં કર્યું, હું એક સામાન્ય શિક્ષક તરીકે જ વર્તતો છું. તો બાળક સાથે બાળક બની તેની સાથે આત્મીયતા વધે અથવા આત્મીયતા કેળવાય છે. બીજું, જો બાળકને વાર્તા કહીએ તો તે સર્જનશીલ થાય છે. ડૉક્ટર કુશાલભાઈ પટેલ જે બહુ મોટા સર્જન છે બાળકો, મારી બાજુમાં જ બેઠા હતા. પછી મારું પ્રવચન પત્યું એટલે એમણે બહુ મને એપ્રિશિએટ કર્યું અને કહ્યું છે તમે જે વાર્તા કરીને 4-5 મેં વાત મૂકી એમ ત્યાં આગળ, અને પછી બધી વાતો મને જે કરવાની દાન અંગેની બધી વાતો મૂકી કે સર વાર્તા કરવાથી લોકોના હૃદય સુધી પહોંચી શકાય છે, અસર થાય છે. ખાલી તમે પ્રવચન આપી જાઓ તો કોઈ ફેર પડતો